અબડાસાના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા પ્રભારી મંત્રી શ્રી પ્રફુલ પાનસેરિયા। અબડાસાના મુખ્ય મથક નલિયા પ્રાંત કચેરી ખાતે અધિકારીઓ સાથે પરિસ્થિતિ અંગે બેઠક યોજી। સાંસદ વિનોદ ચાવડા, અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, પોલીસ અધિક્ષક સાગર બાગમાર, જિલ્લા ભાજપ દેવજીભાઈ વરસંત, મહામંત્રી ધવલ આચાર્ય, અબડાસા તાલુકા પંચાયત ઓરતનિધિઓ, સ્થાનિક વહીવટીતંત્રને એલર્ટ રહેવા સૂચનાઓ આપવામાં આવી હતી। કુદરતી આપત્તિમાં કોઈ પણ જાનહાનિ ન થાય તે માટે તંત્ર એલર્ટ મોડમાં છે, તેમજ મંત્રીશ્રીએ વધુ એલર્ટ રહેવા સૂચનાઓ આપી હતી। તમામ લોકોને સલામત સ્થળે રાખવામાં આવ્યા છે। હજુ પણ કોઈ સુરક્ષિત સ્થળ પર રહે તે અંગે જાણ નિરીક્ષણ કરવા અધિકારીઓને સૂચનાઓ આપી। માર્ગ, મકાન, આરોગ્ય, પંચાયતને 24 કલાક પ્રજાની સેવામાં રહેવા મંત્રીશ્રીએ કહ્યું હતું। મંત્રીશ્રીએ સુરક્ષિત સ્થળે ખસેડાયેલા લોકોની રૂબરૂ મુલાકાત લઈ લોકોને સાંત્વના આપી હતી। असांखे बंदर था खणी गाड़ियूं भरी असांखे हिते पिजाई सर्वे थी नहीं बने ये लखाई आ सर्वे नुकसान थियो जो को होए कोई असां वास्ते कोई चीज ना है कोई ना चीज ना सर्वे कला आने आज खाते पीते एडा खाते पीते बराबर मिले तो ना एडा एडा ए बोरी असां एड खाई था अते आवे बहु खावा ये ता અબડાસા એટલે નલિયા પ્રાંત ઓફિસમાં જ્યારે અમારી આમ તો ધારાસભ્ય 3 દિવસથી આ વિસ્તારની અંદર સેવામાં છે। આદરણીય એમપી વિનોદભાઈ, અમારા દેવજીભાઈ, ધવલભાઈ, બધી જ ટીમ આખા કામ કચ્છની અંદર તમામ ધારાસભ્યો જ્યારે સેવામાં લાગ્યા છે, ત્યારે આજે અહીં કાલે મેં માંડવીમાં હતા, આજે નલિયાની અંદર તમામ પ્રકારના પાણી ઉતરવા મળ્યા છે, ત્યારે તમામ પ્રકારની વ્યવસ્થા પાણી ઉતર્યા પછી લાઇટ 180 ગામોમાં છે, જ્યાં ખરેખર લાઇટ પહોંચાડી શકીએ એમ અત્યારે પણ કોઈ દુર્ઘટના કરંટ લાગે હિસાબે જે ફીડરો બંધ કર્યા હતા એ પૂર્વવત શરૂ કરવાના, આરોગ્ય ટીમને પણ તમામ પ્રકારની દવાઓ સાથે સજ્જ રહેવાની સૂચના અપાઈ છે અને કોઈ પણ પ્રકારની દવા કે મેડિસિન ઘટે નહીં એ બાબતની સૂચના આપી છે। તમામ જથ્થો ઉપલબ્ધ કરી આપ્યો છે। આરએનબી વિભાગને પણ એક પણ ગામ આજ સાંજ સુધીમાં પાણી ઉતરે પછી સંપર્ક વિહોણું ન હોવું જોઈએ હેતુસર તમામ રિપેરિંગ બાબતની પણ એની સાથે ચર્ચા કરવામાં આવી છે। સ્થળાંતરિત લોકો છે જેના ઘર તૂટ્યા છે કે જે પ્રશ્ન છે કેશડોલ આપવા માટેનું અને એનો સર્વે કરીને જે સરકારના નીતિ નિયમો પ્રમાણે જે આર્થિક મદદ કરવાની છે એ પણ સર્વેનું કામગીરી આજથી શરૂ થશે। પહેલી પ્રાયોરિટી અમારી સ્વચ્છતાની છે। દરેક ગ્રામ પંચાયતને જે ગ્રાન્ટ આપી છે ને એ સ્વચ્છતા માટે ત્યાંના તલાટી મંત્રી સાથે પણ સંકલન કરી અમારા પ્રાંતસિંહે ખૂબ સરસ ડિઝાઇન કરી છે। તો આ જે પીવાના પાણી સાંજ સુધીમાં લાઇટ પહોંચાડવાનું, આરોગ્ય અને સ્વચ્છતા હવે પછીની અમારું ખૂબ મહત્વનું કામગીરી એ છે। અત્યાર સુધીની આર્મીની ટીમ, બચાવ કામગીરી બધું જ હતું, જે જાનહાનિને નુકસાન ન થાય, કોઈ વ્યક્તિનું ફસાઈથી મૃત્યુ ન પામે એના બચાવ કામ માટે તો હવે ચેલેન્જ વાળું 24 કલાક માટે અમારી ટીમ કામગીરી કરી રહી છે। મને એ અમારા અધિકારી મિત્ર, અમારા ધારાસભ્ય બધા જ ઉપર ગર્વ એટલા માટે છે 36 કલાકથી આ લોકો પોતાના ઓફિસ એટલે કે પ્રાંત ઓફિસને પોતાનું ઘર સમજીને અહીંના ન રહીને 36 કલાકથી ડ્યુટી નિભાવી રહેલા। આપણે આશા રાખીએ છીએ ને પ્રભુને પ્રાર્થના કરી કે અમારા ઉપરથી એક સંકટ ટાળ્યું છે। આજે જે વાવાઝોડાનું કે વરસાદની આગાહીથી જે નૈવિત પ્રમાણે ઓછી થઈ છે અને આ ઓછી થતાં જ પાણી ઓછા થવા લાગ્યા છે અને હવે આવનારા 24 કલાકમાં ક્લીન લાઇટ પહોંચાડવી, પાણી અને આરોગ્ય બાબતની સંપૂર્ણપણે અમારી ટીમ સજ્જ છે। તમામ પ્રકારની સૂચના અપાઈ ચૂકી છે। સ્થળાંતર લોકોને તો જે સ્થળાંતરિત કર્યા છે અહીંયા એમના ખાવા પીવાની તમામ વ્યવસ્થા કરીને હજી જ્યાં સુધી આગાહી પૂરી થાય અને એમના ઘરે વ્યવસ્થિત રહેવાનું થાય એટલે પાણી ઉતરી જાય ને રહેવા જેવા ઘર થાય ત્યારે જ આપણે એમને ત્યાં શિફ્ટ કરીશું। છેલ્લા 2 દિવસથી પ્રભારી મંત્રી શ્રી આદરણીય
પ્રફુલભાઈ કચ્છની મુલાકાતે છે અને ગઈકાલે માંડવીની મુલાકાત લીધી હતી. અતિ ભારે વરસાદના કારણે માંડવીના નીચાણ વિસ્તારની અંદર ખૂબ પાણી ભરાણાતા સ્થળ ઉપર જઈ કરી અને લોકોને પણ મળ્યા હતા અને તંત્ર સાથે બેઠક પણ કરી હતી. આજે ફરી અબડાસા મધ્યે નલિયા પ્રાંત કચેરીની અંદર હમણાં બેઠક કરી હતી. ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહજી, અમારા જિલ્લા ભાજપના પ્રમુખભાઈ શ્રી દેવજીભાઈ અને સૌ લોકોની ઉપસ્થિતિ હતી અને તંત્ર સાથે એક એક વિભાગ સાથે ચર્ચા પણ કરવામાં આવી છે. પાણીની બાબત હોય, રોડ રસ્તાની બાબત હોય, પીજીવીસીએલની બાબત હોય, આરોગ્યની બાબત હોય, ખેડૂતોની પણ ચિંતા કરી છે અને જે સ્થળાંતર કર્યું છે અને જેમને અત્યારે આપણે અહીંયા જોયું કે એમની પણ ભોજનની રહેવાની સંપૂર્ણ વ્યવસ્થા કરી છે. એટલે કે વર્તમાન સમયે જે ચાલી રહ્યો છે વરસાદને લઈ કરીને જેટલું પણ આપણે એમને મદદરૂપ થઈ શકીએ એ પ્રકારની સૂચનાઓ તંત્રને પણ આપી છે. સ્થાનિક સંસ્થાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિ આગેવાનો પણ હાજર છે, એ પણ મદદ કરી રહ્યા છે અને બાદમાં ફરીથી આપણા બધાનું જીવન છે એ રોજિંદા મુજબ ચાલે એના માટે પણ જરૂરી સૂચનો પ્રાંત અને વહીવટતંત્રને આપ પ્રમાણે વરસાદની આગાહી દર્શાવવામાં આવી હતી. આપણા માટે ચિંતાનો વિષય હતો. વાવાઝોડાની આગાહી દર્શાવવામાં આવી હતી, આપણા માટે ચિંતાનો વિષય હતો. વાવાઝોડાનું સંકટ આપણાથી થોડું દૂર થયું છે, આપણા માટે એ ખૂબ જ આનંદની વાત છે. વરસાદ હજી સાંજ સુધી વરસાદની જે આગાહી છે અને વરસાદ પડી રહ્યો છે ત્યારે હું તમારા માધ્યમથી બધાને વિનંતી કરું છું કે જે હવામાન વિભાગ છે, હવામાનના નિષ્ણાંતો છે, જે વારંવાર આપણને આગાહી કરે છે એ સૂચનોનું આપણે પાલન કરીએ અને આપણે સ્વયંભૂ પણ જાતે આપણે ચિંતા કરીએ, આપણી પોતાની આજુબાજુવાળાની અને બધાની આપણે કાળજી રાખીએ. વરસાદ પડ્યા પછી વરસાદ જે પાણી ભરાશે અને પાણીના કારણે પણ ગામોની અંદર હું બધાને વિનંતી કરું છું કે આપણે જાગૃતતા સાથે એની પણ ચિંતા કરીએ. ફરવાલાયક સ્થળ હોય, તળાવો, ચેકડેમો જ્યારે ઓગન્યા છે ત્યાં જતા હોય, કોઈ નાહવા માટે જતા હોય, તો આવી બધી બાબતોથી આપણે દૂર રહીએ અને ચિંતા કરીએ એવી પણ હું અપીલ કરું છું. સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા 1965થી સતત કાર્યરત કચ્છમાં સંઘાર ફાર્મ એન્ડ નર્સરી. સંઘાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે, જેમાં થાઈલેન્ડ આંબલી, જમ્બોબોર, કિંગ જાંબુ, મિયાઝાકી આંબા, રેડ રેમ્પર આંબા વગેરે મળશે. ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે. એક વખત અવશ્ય મુલાકાત લ્યો. અમારું એડ્રેસ નોંધી લેશો. સંઘાર ફાર્મ એન્ડ નર્સરી, પોસ્ટ પીપરી, તાલુકો માંડવી, કચ્છ. અમારા મોબાઈલ નંબર નોંધી લેશો. સંઘાર નારાયણભાઈ સામજી 9825418961 9925603172. સંઘાર રામજીભાઈ આર 9909450515.